शरणागत पाप पर्वतं गणयित्वा न तदीय षड्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિના જે 6 લક્ષણ આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો गोप्तृत्ववर्णम तथा आत्मनिक्षेप कार्पणीय षड्विधा शरणागति। आ 6 प्रकारनी जे शरणागति है तेना लक्षणों विचारता हता अने एनी अंदर आनुकूल्यस्य संकल्प प्रातिकूल्यस्य वर्जनम अने रक्षिष्यति इति विश्वास आ 3 मुद्दानी आपणे अर्थात के 3 लक्षणों की चर्चा करी गया हता। एक वखत भगवान श्री रामानुजाचार्य जी कांची पधारेला हता अने कांचीनी अंदर ए वखते कांचीपूर्ण नामना यामुनाचार्यजीना एक शिष्य जे छे ए निवास करीने रहता हता। आ कांचीपूर्ण स्वामी ने कांचीपूर्ण परमात्मा साथे कांचीपूर्ण में बिराजमान वरदराज भगवान साथे सीधो संबंध, भगवान एमनी साथे साक्षात वातो करता हता। ते वखते रामानुजाचार्यजीए कांचीपूर्ण स्वामी ने एम पूछायु कि भगवान वरदराज ने तमे पूछो कि परम तत्व कोण छे तथा मुक्तिनो उपाय शू छे। आ उपरांत अंतकाळे भगवाननु स्मरण करवानी जरूर छे के नहीं। आ प्रश्न जे छे ए तमे कृपा करीने वरदराज भगवान ने पूछो। अने कांचीपूर्ण स्वामीजीए आ प्रश्नों जे छे ए वरदराज भगवान ने एमणे निवेदन कर्या त्यारे वरदराज भगवान कांचीपूर्ण स्वामी प्रत्ये बोल्या कि अहमेव परम तत्व जगत कारण कारणम, कि हूँ एक ज जे छे तेज संपूर्ण जगतनु कारण छूं। माराथी बीजो कोई पण जगतनु कारण नथी एवं भगवान श्रीमन नारायण वरदराज भगवान पोताना स्वमुखे कही रह्या छे। आ वात जे छे ए प्रपन्नामृत ग्रंथनी अंदर लखायेली छे ने आ प्रपन्नामृत ग्रंथनो पाठ आपणा उद्धव संप्रदायना प्राचार्य रामानंद स्वामी श्रीरंगमनी अंदर ज्यारे ए बिराजता हता त्यारे नित्य करता हता। त्यारबाद भगवान श्रीमन नारायण कांचीपूर्ण स्वामी प्रत्ये द्वितीय प्रश्नों उत्तर आपता पोते कहे छे कि मुक्तिनो उपाय ए ज छे कि मारी शरणागति करवी। अने तृतीय प्रश्नों उत्तर आपता तेवो कहे छे कि जे मारा शरणनी अंदर होय छे अर्थात के मारो शरणागत जे होय छे तेणे अंतिम स्मरणनी अपेक्षा नथी। आवो वरदराज भगवान कांचीपूर्ण स्वामी प्रत्ये कहे छे अने आ वात जे छे ए कांचीपूर्ण स्वामीए रामानुजाचार्यजीने आवीने कही हती। कहेवानुं तात्पर्य अहीं एवुं छे कि जे भगवानना शरणागत जे छे तेणे अंत समये भगवाननु स्मरण करवानी जरूर नथी।
કારણ કે એ શરણાગત ભક્તોનું સ્મરણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતે જ કરે છે એવું અહીં પ્રપન્નામૃત ગ્રંથની અંદર ભગવાન વરદરાજજીએ કાંચીપુરના સ્વામી પ્રત્યે કહેલું છે. અને આ જ વાત જે છે એ વરાહ પુરાણની અંદર અને વામન પુરાણની અંદર પણ લખેલી છે. અને ત્યાં પૃથ્વી દેવી પ્રત્યે ભગવાન વરાહ પોતે કહે છે કે સ્થિરે મનસી સુસ્વસ્થે શરીરે સતી યો નરઃ ધાતુ સામ્યે સ્થિતે સ્મરતા વિશ્વરૂપ ચ મામજમ તટસ્થમ મ્રિયમાણમ તુ કાષ્ઠપાષાણ સન્નિભમ અહમ સ્મરામી મદભક્તમ નયામી પરમામ ગતિમ. અર્થાત ભગવાન વરાહ પોતે કહી રહ્યા છે કે જે મારો શરણાગત ભક્ત હોય અને એનું શરીર અને મન જે છે એ સ્વસ્થ હોય ત્યારે તે વિશ્વરૂપ એવા મારું સ્મરણ કરે છે. અને જ્યારે તેની કાષ્ઠ અને પાષાણ જેવી અંત્ય અવસ્થા આવી જાય છે અને તેવા સમયની અંદર એવો એ ભક્ત મારું સ્મરણ નથી કરી શકતો, ત્યારે ભગવાન કહે છે કે એવા એ ભક્તોનું સ્મરણ હું કરું છું અને એને પરમ ગતિ પ્રદાન કરું છું. આ જે શ્લોક જે છે એને વિશિષ્ટાદ્વૈતીઓ ચરમ શ્લોક માને છે કે સમસ્ત પુરાણ સાહિત્યની અંદર ભગવાનનો આ જે શ્લોક જે છે ને એ ચરમ શ્લોક છે કે ભગવાનના શરણાગત જે થયા છે તેણે અંતિમ સ્મરણની અપેક્ષા નથી. ભગવાન કહે છે કે અહમ સ્મરામી મદભક્ત નયામી પરમામ ગતિ. એવા એ ભગવદ ભક્તનું હું સ્મરણ કરું છું કે જે ભગવદ ભક્તએ એનું મન સારું હતું, એનું શરીર સારું હતું ત્યારે મારું સ્મરણ કરેલું છે અને અંત અવસ્થાની અંદર એનું શરીર જે છે દુર્બળ બની ગયું છે, મન પણ દુર્બળ બની ગયું છે અને મારું સ્મરણ નથી થતું, તો એવા એ ભગવત ભક્તનું સ્મરણ હું પોતે કરું છું ને નયામી પરમામ ગતિ. હું એવા ભગવત ભક્તને મારા ધામની અંદર મારું પાર્ષદપણું આપું છું. આવું ભગવાન વરાહ જે છે એ પોતાના સ્વમુખે બોલે છે ને આ જ વાતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 14મા વચનામૃતની અંદર કરે છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં કહે છે કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ એટલે કે શરણ દ્વારા પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં, તેની તો ભગવાન રક્ષા કરે છે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતે કહે છે કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે, જે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના શરણની અંદર છે, એવા એ ભગવત ભક્ત જે છે એને અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે કે ન રહે તો પણ તેનું અકલ્યાણ થતું નથી. કારણ કે વરાહ પુરાણની અંદર એ જ પરબ્રહ્મ પરમાત્મા વરાહ રૂપે પ્રગટ થઈને આ વાત પોતે કહે છે કે અહમ સ્મરામી મદભક્ત નયામી પરમામ ગતિ. એવા એ ભગવત ભક્તોનું હું સ્મરણ કરું છું કે આ મારો શરણાગત છે, આ ભગવત ભક્તે એનું શરીર રહેતા મારું સ્મરણ કરેલું છે અને એનો અંતકાળ આવેલો છે અને આવા સમયની અંદર એનાથી મારું સ્મરણ થતું નથી, તો ભગવાન કહે છે કે એવા એ ભગવત ભક્તોનું હું સ્મરણ કરીને એને પરમ ગતિ પ્રદાન કરું છું. ને આ વાત ભગવાન અહીં કહી રહ્યા છે. એટલે જે શરણાગત ભગવાનના ભક્ત છે એને અંતકાળે ભગવાનનું સ્મરણ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે એવા એ ભગવત ભક્તોનું સ્મરણ જે છે એ પરબ્રહ્મ પરમાત્મા પોતે કહે છે. કારણ કે એવા એ ભગવત ભક્તએ પોતાનું ભાર સમર્પણ બધું જ જે છે એ ભગવાનના મસ્તક પર આરોપી દીધેલું છે. અને ત્યાં એ ભગવત ભક્ત જે નિશ્ચિંત થઈ જાય છે કે હું ભગવાનના શરણની અંદર છું, મારું ભાર સમર્પણ જે છે બધું અમે ભગવાનના મસ્તકની ઉપર આરોપી દીધેલું છે, એટલે હું નિશ્ચિંત છું. હવે એ પરબ્રહ્મ પરમાત્માની જવાબદારી છે કે એણે મારું કલ્યાણ કરવાનું છે અને નિશ્ચિંત થઈ જાય છે.
માટે આપણે શરણાગત છે તો શરણાગતે જેવું આવડે એવું ભગવાનનું ભજન કરવું અને ભગવાનના ઉપર વિશ્વાસ રાખવો કે હું પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના શરણની અંદર છું અને એ ભગવાન જે છે એ મને આ સંસાર થકી તારી જ દેશે, મારો ઉદ્ધાર કરશે જ, એવો વિશ્વાસ રાખવો. તો એ ભગવદ ભક્ત ભલે ભગવાનનું સ્મરણ જે છે એ સામાન્ય કરતો હોય, ઓછું કરતો હોય, છતાં પણ એની પાસે વિશ્વાસનું બળ છે. તો ભગવાન કહે છે કે અહમ સ્મરામી મદભક્ત નયામી પરમામ ગતિ. એવા એ ભગવદ ભક્તોનું હું સ્મરણ કરું છું અને એને પરમ ગતિ પ્રદાન કરું છું. માટે આપણે પણ આપણો ભાર બધો જ ભગવાનના મસ્તકની ઉપર અર્પણ કરી દેવાનો છે અને જેવું આવડે તેવું ભગવાનનું સ્મરણ કરવાનું છે. અને સ્મરણ કરતા થકા આપણે ભગવાનનો વિશ્વાસ રાખવાનો છે. તો ભગવાન આપણું અવશ્ય કલ્યાણ કરશે ને કરશે. આ નિશ્ચિત વાત છે, કારણ કે શાસ્ત્રોના વચન છે. આ ભક્તો ભગવાનની ઉપર વિશ્વાસ રાખવાનો છે. ભગવાન જેને બચાવવા માગે છે ને એનો કોઈ વાળ વાંકે કરી શકતો જ નથી. જે ભગવાનના શરણની અંદર છે, જેને ભગવાનનો વિશ્વાસ છે, જેને ભગવાન બચાવવા માગે છે, એને કોઈ પણ વ્યક્તિ કંઈ જ કરી શકતું નથી. આ સંબંધની અંદર મહાભારતના યુદ્ધની અંદર એક પ્રસંગ જે છે ને એ અવલોકન કરવા યોગ્ય છે કે શરણાગત જે છે એની ભગવાન રક્ષા હંમેશા કરે છે ને કરે જ છે. મહાભારતનું યુદ્ધ જ્યારે શરૂ થવાનું હતું એના આગલે દિવસે અર્જુનજી અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કુરુક્ષેત્રના મેદાનની અંદર રણ મેદાનનું નિરીક્ષણ કરતા હતા. ત્યાં બરાબર રણ મેદાનના મધ્યની અંદર એક સ્થાનની ઉપર એક ટીતોળા પક્ષીએ ત્યાં ઈંડા મૂકેલા હતા. હવે ત્યાં ઈંડા મૂકેલા હતા એટલે અર્જુનજીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પ્રભુ, કાલે તો યુદ્ધ શરૂ થવાનું છે અને આ ટીતોળા જે છે તે લોકોએ અહીં ઈંડા મૂકેલા છે. એટલે મહાભારતના યુદ્ધની અંદર હવે આ ટીતોળાના જે ઈંડા જે છે એ અવશ્ય સમાપ્ત થઈ જશે, નાશ થઈ જશે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હું જેને બચાવવા માંગુ છું ને એને તો કાળ પણ કંઈ નથી કરી શકતો અર્જુન. અને બન્યું પણ એવું જ. આ તરફ મહાભારતનું યુદ્ધ જે છે એ 18 દિવસ લગીન ચાલ્યું. 18મા દિવસે યુદ્ધ પૂર્ણ થઈ ગયું અને યુદ્ધ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને લઈને એક સ્થાનની ઉપર આવે છે. એ સ્થાનની ઉપર એટલે કે રણ મેદાનમાં એક સ્થાનની ઉપર આવે છે અને એ રણ મેદાનની અંદર એક સ્થાન પર એક બહુ મોટો ઘંટ જે હતો સોનાનો તે પડેલો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને કહ્યું કે અર્જુન, આ ઘંટ જે છે એને બરાબર તું ઉચકીને એક બાજુ મૂકી દે. ભગવાનની આજ્ઞા થતાં અર્જુનજીએ એ વજનદાર જે ઘંટ હતો તેને ઉચકો અને એક બાજુ મૂક્યો. ત્યારે એની અંદર એણે પેલા ટીતોળાના પક્ષીની સાથે પેલા ઈંડામાંથી પ્રગટ થયેલા બચ્ચાઓને જોયા.
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીની સામું જોઈને હસવા લાગ્યા. અર્જુનજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે પ્રભુ આ લોકોની રક્ષા કેવી રીતના થઈ. ત્યારે ભગવાને કહ્યું કે અમે જેનું રક્ષણ કરવા માગીએ છીએ ને એને કંઈ જ થવા દેતા નથી. મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું એ પહેલાં આ ટીતોળો જે છે ને તેણે મને પોતાના ઈંડાની રક્ષા કરવા માટે પ્રાર્થના કરેલી હતી કે હે પ્રભુ, હવે આ મહાભારતનું યુદ્ધ થવાનું છે, તો આ યુદ્ધની અંદર તો આ જે સ્થાન છે તેના પરથી અનેકો રથો જશે, હાથીઓ જશે, તો મારા આ ઈંડા જે છે એ ઈંડા જે છે એ સમાપ્ત થઈ જશે, નાશ થઈ જશે, તો કૃપા કરીને એની રક્ષા કરો. તો અર્જુન, અમે એ ટીતોડા પક્ષીની પ્રાર્થના જે છે એ સાંભળેલી હતી અને જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું તે વખતે પ્રથમ જ દિવસે તારું અને નરકાસુરના દીકરા જે છે ભગદત્ત તેનું યુદ્ધ ચાલતું હતું. ભગદત્તજી હાથીની ઉપર બિરાજમાન થઈને યુદ્ધ લડતા હતા અને તું રથની ઉપર સવાર હતો. ભારદ્વાજજીના જે હાથી છે એ હાથીના ગળાની અંદર એક બહુ મોટો સોનાનો ઘંટ બાંધવામાં આવેલો હતો. તારો બાણ લાગવાથી એ ભગદત્તજીના જે હાથી જે છે તેના ગળાની અંદર જે ઘંટ હતો ને એ ઘંટ તૂટી ગયો અને જે જગ્યાએ આ ઈંડા પડેલા હતા ને તેના પર જઈને પડી ગયો. અને એ પડી ગયો અને એવી રીતના પડેલો હતો કે એની અંદરથી ધીરે 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 કરતી હવાઓ આવતી હતી. બરાબર આમ વચ્ચે જ પડેલો હતો અને પડવાથી ઈંડાને કોઈ પણ જાતની ક્ષતિ થઈ ન હતી. ત્યારબાદ 18 દિવસ લગીન લાગ લગાટ યુદ્ધ થતું રહ્યું, પરંતુ કોઈ પણ વ્યક્તિએ રાત્રિને વિશે જ્યારે યુદ્ધ પૂર્ણ થઈ જાય ત્યારબાદ આ ઘંટ જે છે તેને ઉઠાવવાનો પ્રયાસ ન કર્યો. ઈશ્વરની ઈચ્છા એવી જ હતી અને ઈશ્વરે દરેક વ્યક્તિને એવી બુદ્ધિ આપેલી હતી કે જેણે કરીને કોઈ પણ વ્યક્તિ આ ઘંટની સામું જોવા તૈયાર ન હતો. અને આજે 18મો દિવસ પૂર્ણ થઈ ગયો, યુદ્ધ પૂર્ણ થઈ ગયું અને આ પક્ષીઓ જે છે સુરક્ષિત છે. જોઈને ભગવાનની આટલી વાત સમાપ્ત થઈ ત્યાં પેલા પક્ષીઓ જે છે ટીતોળા એ પોતાના બચ્ચાઓને લઈને ત્યાંથી ઉડી ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન જે વ્યક્તિને બચાવવા માગે છે એની રક્ષા ભગવાન અવશ્ય કરે છે. આ ટીતોડા પક્ષીએ પણ ભગવાનની પ્રાર્થના કરી હતી અને એને એટલો વિશ્વાસ હતો કે ભગવાન જે છે એ મારા આ ઈંડાની રક્ષા અવશ્ય કરશે. અને એ વિશ્વાસને લઈને જ ભગવાન શ્રી કૃષ્ણએ એના ઈંડાની રક્ષા કરી હતી. માટે શરણાગત ભગવત ભક્તોએ શરણાગતિની અંદર વિશ્વાસને કેળવવો અતિશય જરૂરી છે. ભક્તો, જો વિશ્વાસ નથી કેળવાયો તો શરણાગતિ ક્યારેય પણ સિદ્ધ થવાની નથી. ભક્તો, અને વિશ્વાસની સાથે ભગવાનને પ્રાર્થનાની પણ અપેક્ષા છે. જેમાં ટીતોળા પક્ષીએ ભગવાનની પ્રાર્થના કરી તો ભગવાન એની સહાય કરવા માટે પધારેલા હતા. માટે શરણાગત ભક્તએ ભગવાનની પ્રાર્થના પણ કરવાની છે. આનુકૂલ્ય સંકલ્પ પ્રાતિકૂલ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો. અને ગોપ્તૃત્વ વર્ણમ, આ ગોપ્તૃત્વ વર્ણમ જે છે તેનો અર્થ થાય છે ભગવાનની પ્રાર્થના કરવી, અર્થાત કે ભગવાનને પ્રાર્થનાની અપેક્ષા છે. જે પણ કોઈ ભગવદ ભક્ત ભગવાનની શરણાગતિ કરે છે
અર્થાત કે પોતે પોતાનો ઉદ્ધાર કરવા માટે ભગવાનના શરણની અંદર જાય છે ત્યારે એણે ભગવાનની પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના કર્યા વગર ભગવાન એ ભગવદ ભક્તની સહાય કરવા માટે ક્યારેય પણ પધારવાના નથી. તમે જ મારે માટે ઉપાયભૂત થાવ, હું અકિંચન છું. આ પ્રકારની પ્રાર્થના જે છે એ ભગવત ભક્તએ કરવાની છે. પરમ પુરુષ પરબ્રહ્મ પરમાત્મા પરમ ઉદાર છે અને આટલી પ્રાર્થના કરતાં જ એ ઘણું આપી દે છે. ભક્તો સ્વતંત્ર ભક્તિ યોગવાળા જે છે એ લોકો એવા છે કે એ લોકો પ્રાર્થના કરતાં પહેલાં એવું વિચારે છે કે આપણે ભગવાનને કષ્ટ આપવાનું નથી. એટલે એ લોકો બધા જે છે એ ભગવાનની પ્રાર્થના જે છે એ કરી શકતા નથી. એ લોકો એવું વિચારે છે કે આપણે ભગવાનની પ્રાર્થના કરશું તો ભગવાન જે છે એ આપણી રક્ષા કરવા માટે આવશે અને એટલું ભગવાનને કષ્ટ થશે. આવી વાત સ્વતંત્ર ભક્તિ યોગવાળા પોતે વિચારે, પરંતુ શરણાગતિ જે છે એનાથી ભિન્ન છે. શરણાગત જે ભગવાનનો ભક્ત છે એણે તો ભગવાનની પ્રાર્થના કરવાની જ છે અને પ્રાર્થના કરશે તો જ ભગવાન જે છે એ એની સહાય કરવા માટે આવશે, અન્યથા એની સહાય કરવા માટે ભગવાન ક્યારેય પણ આવવાના નથી. યાદ રાખજો ભક્તો. જેમ આ મહાભારતની અંદર આ ટીતોડા પક્ષીએ ભગવાનની પ્રાર્થના કરી, પોતાની રક્ષા માટે ભગવાનની પ્રાર્થના કરી, તો ભગવાને એની પ્રાર્થના જે છે એ સાંભળી અને ભગવાને એવું કંઈક કર્યું કે જેથી કરીને આ ટીતોડા પક્ષીના ઈંડા સાથે એ ટીતોડાનો પણ ઉદ્ધાર થયો, એની રક્ષા થઈ. માટે ભગવાનની પ્રાર્થના કરવી જરૂરી છે. પ્રાર્થના કર્યા વગર ભગવાન જે છે એ ભક્તની રક્ષા કરવા માટે ક્યારેય પણ પધારતા નથી. આ સિદ્ધાંત વાત છે ભક્તો. જેવી આવડે તેવી, એવું નથી કે ભાઈ વૈદિક મંત્રોથી જ પ્રાર્થના કરવાની હોય, પૌરાણિક મંત્રોથી જ પ્રાર્થના કરવાની હોય, એવું કંઈ નથી. તમે જેવા ભાવથી ભગવાનની પ્રાર્થના કરો એ પ્રાર્થનાને જે છે એ ભગવાન જે છે એ સાંભળી લે છે અને સાંભળીને તમારી રક્ષા કરવા માટે ભગવાન પધારે છે. ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 48મા વચનામૃતમાં કહે છે કે ભગવાન પાસે એમ માગું જે હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધુ, હે શરણાગત પ્રતિપાલક, કુસંગ થકી મારી રક્ષા કરજો. અને વળી એમ પ્રાર્થના કરવી જે હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તેના થકી મારી રક્ષા કરજો ને નિત્ય તમારા ભક્તોનો સમાગમ દેજો. આવી રીતે શરણાગતે કરવા યોગ્ય પ્રાર્થનાનો પ્રકાર ભગવાને વચનામૃતની અંદર કહ્યો છે. માટે શરણાગતે હંમેશા ભગવાનની પ્રાર્થના કરવી, આ જ સિદ્ધાંત વાત છે ભક્તો. કારણ કે પ્રાર્થના વગર ભગવાન ક્યારેય પણ એ શરણાગત ભક્તની રક્ષા કરવા માટે પધારતા નથી. અગાડી આપણે બીજા કેટલાક દ્રષ્ટાંતો જોશું, એની અંદર પણ એ શરણાગત ભક્તોએ ભગવાનની પ્રાર્થના કરી છે, ત્યારબાદ જ ભગવાન પધારેલા છે. પ્રાર્થના કર્યા વગર ભગવાન તે વખતે પધાર્યા નથી ભક્તો. માટે શરણાગત ભક્તએ ભગવાનની પ્રાર્થના કરવી એ સિદ્ધાંત વાત છે ભક્તો. માટે જેવી આવડે તેવી ભગવાનની પ્રાર્થના કરવી એ જ ભક્તોને માટે હિતાવહ છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હવે પછીના પ્રવચનની અંદર આપણે પ્રાર્થના પર વાત કરશું. ત્યાં લગીન બધાને જય સ્વામી.